પેટલાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આ વર્ષ શતાબ્દી વર્ષ છે। રાજ્યની ત્રીજી સૌથી જૂની ગણાતી આ રથયાત્રાને લઈને સમગ્ર નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર પ્રશાસન અને વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રણછોડના નાદથી ફરીથી પેટલાદની ગલીઓ ગુંજી ઉઠવાની છે। રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પેટલાદ નગરમાં રથયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પેટલાદ નગરમાં સ્વામી વખત પ્રભુ નગરમાં નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે તેની હર્ષોલ્લાસપૂર્વકની જે તૈયારીઓ ચાલી રહી છે, આવો જાણીએ પેટલાદની રથયાત્રાનું શું છે મહત્વ। શ્રી રણછોડરાયજી મંદિરથી નીકળતી આ રથયાત્રા 100 વર્ષ પૂર્ણ કરી રહી છે। આ ગૌરવશાળી અવસરે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા ભક્તો આતુર છે। સમગ્ર પેટલાદ નગરીમાં ભક્તિમય માહોલ છવાયો છે। વર્ષોથી ચાલતી આવતી રથયાત્રા આજે અમારા પેટલાદની રથયાત્રા 100મા વર્ષમાં પ્રવેશ કરે છે। સાથે 3 રથ, પાલખી જોડે સ્વયંસેવક અખાડો જોડે 35 એવા ટ્રેક્ટર સાથે આ વર્ષે રથયાત્રા નીકળવાની છે। જોડે પ્રસાદની વાત કરીએ તો આશરે 1000 થી 1500 કિલો જાંબુ, મગ અને કેરીનો પ્રસાદ રહેવાનો છે। 2 ટાઈમનું જમણવાર સવાર સાંજ થઈને 10,000 માણસનું જમણવાર રહેવાનો છે। સાથે આગલે દિવસ ભગવાનનું જે મોસાળું આવવાનું છે, એમાં ભગવાનને વાઘા, આભૂષણ અને અનેક વસ્તુઓનો સમાવેશ થવાનો છે। તો આ યાત્રામાં 35 ટ્રેક્ટરો, અખાડા અને ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે। પ્રસાદ રૂપે 2000 કિલો જાંબુ, મગ અને કેરીનું વિતરણ કરવામાં આવશે। સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે। 10 કે 15 વર્ષથી મંદિરમાં રેગ્યુલર રોજ આવું છું અને હવે જો વાત કરીએ તો આ વખત રથયાત્રાની વાત કરીએ તો રથયાત્રામાં સ્વામી રથયાત્રા છે। તો સ્વામી રથયાત્રા છે એટલે મંદિર ઐતિહાસિક છે, અહીંથી જ ખબર પડે છે આપણને બધાને। તો સ્વામી રથયાત્રામાં ઉત્સાહભેર સૌ જોડાઈ રહ્યા છે। તો મારી સૌને એવી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ જોડાઓ। તો અંદાજે 20,000થી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે, જ્યારે 10,000થી વધુ લોકો મહાપ્રસાદ લેશે। તંત્ર દ્વારા ટ્રાફિક અને આરોગ્યની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। પેટલાદના રણછોડરાય મંદિરમાં જે આ વખતે સ્વામી રથયાત્રા, ભવ્ય રથયાત્રા નીકળવાની છે। હું વર્ષોથી મંદિરમાં આવતો રહું છું અને મંદિરની જે રથયાત્રા છે એમાં ભાગ લેતો રહું છું। પાલખીના સ્વયંસેવક છું। તો આ વર્ષે જે આપણી રથયાત્રા પેટલાદની જે રણછોડરાય મંદિરમાંથી સ્વામી ભવ્ય રથયાત્રા નીકળવાની છે, તો આજુબાજુના ગામડાઓને અને આણંદ જિલ્લામાં દરેક વ્યક્તિને હું હૃદયથી એમાં ભાગ લેવા માટે શુભેચ્છા પાઠવું છું। રથયાત્રાની પરંપરાને જાળવી રાખતી ગુજરાત રાજ્યની ત્રીજી સૌથી જૂની નગરયાત્રા એ ભગવાન પેટલાદની નગરમાં નીકળવાના છે। હવે 16 તારીખે ભગવાનને નગરમાં લઈને રથમાં વિરાજમાન કરી અને જે નગરચર્યા કરાવવાની છે તેની આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ।